हे गाइस वेलकम माय न्यू ब्लॉग। तो તમારું બધાનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો હું અહીંયા ખેતરમાં આવેલો, આ ખેતરમાં પાણી ચાલુ છે। મારા પપ્પાએ કીધું એટલે હું જોવા આવેલો, પણ મને ખબર નહીં પડે એટલે માણસ આવે છે ત્યાંથી એમને જોઈને પછી હું ઘરે જઈશ। સુરત દેખો એ હું સ્કૂલમાં જઈને આવી ગયો છું। આજે આપણે જલ્દી કસરત કરવાના નહોતા, એક્સરસાઇઝ કરવાના નથી આપણે જલ્દી, કેમ કે टुडे इज देर वॉज टुडे लाइट है आज लाइट है आज એટલે આપણે પેલું શું કહેવાય એ કસરત આજે કરવાની જરૂર નથી, કેમ કે આજે આપણને ગરમી તો થાય નહીં, એમ પંખો ચાલુ હશે એટલે। બાઇક લઈને આવી ગયો છું યાર, મને તો શું બાઇકમાં પેટ્રોલ પૂરવું છે, પપ્પાને કેવું પડશે, ટાંકી ફૂલ કરાવવી પડે છે। પપ્પાને કહે તો દે પેટ્રોલનું, પપ્પાને તો મોટા પપ્પાને કહે, બેમાંથી એકમાં તો કહેવું જ પડશે। હવે હું આ જોઈને ઘરે પહોંચું, હા માણસ જોઈને મને જોઈને કે ને વિડીયો મેં આવીને અપલોડ કરી દીધો છે, તો તમે કહેજો કેવું લાગે। ને હું હમણાં અહીંથી ઘરે જાઉં તો મળીએ આપણે હવે ઘરે, ચલો। તો મિત્રો હું ઘરે આવી ગયો છું, હજી કંઈ કશું છે નહીં, કામ તો થાય જ છે, કામ તો થવાનું જ છે, રોકાવાનું તો થાય। હમણાં આપણે થઈ દેખો 4:40 या 4:40 થઈ છે ને સુરત દાદા પણ દેખી શકો છો તમે। હું હમણાં બહાર થોડી વાર ચાલુ છું આમ, ને મેં તમને કીધેલું હું ખેતરમાં ગયેલો, ખેતરમાં પાણી જોઈને હું ડાયરેક્ટ ઘરે આવ્યો ને બીજું તો કશું નહીં। હમણાં હું એક્સરસાઇઝ મારી ચાલુ કરી દઈશ, એક્સરસાઇઝ કરવાની મારે ને હમણાં તો હું શું કહેતો કે હવે થોડી વાર હમણાં બહાર ચાલે, વિડીયો અમે ક્યાંનો અપલોડ કર્યો, હમણાં થોડી વાર બહાર ચાલુ, ખેતરમાં પણ જઈને આવ્યો, હમણાં એ થોડી વાર બહાર ચાલુ છું। હવે આ જો રિફ્લેક્શન અહીં આવે તો આમ ફોટો ખેંચવામાં જે આમ મજા આવે ને, અહીંયા હું પહેલાં એમ ક્લિક કરતો મારા ફોટોસ અમુક વખત, પણ હવે નથી કરતો। ચાલુ એક્સરસાઇઝ કરી તો મળીએ આપણે થોડી વાર ટાઈમ, એક્સરસાઇઝ કરી લઈએ પછી મળીએ તો આપણે થોડી વાર ટાઈમ મળીએ તો મળીએ આપણે થોડી વાર ચલો। સો મિત્રો આપણે કસરત કરીને ઘરે જઈને કસરત કરી લીધી, પછી અહીંયા હમણાં હું ખેતરમાં આવ્યો છું, કેમ કે આપણું જે આ ખેતર છે કાલે આપણે હું તમને બતાવ્યું કરું, આપણે પેલું ખોડેલું પંચર બનાવવા એવું કમ્પ્લીટ કર્યું ને એના બાજુમાં જ ખેતર હતું, અહીંયા ઘાસ કટિંગ ચાલુ થયું છે। તો હું જોવા આવેલો કે કોઈ ચોરી તો નથી થયું ને ઘાસ કટિંગ કરીને, ખાલી હું અહીં જોવા આવેલો ને આપણે અહીંયા પછી માટી હતી, હા જોઈ લો આપણે અહીંયા માટી ગોળેલી, આમ પંચર અમે બનાવ્યું, અમે તેરાડો 3 કલાક બગાડેલા, તમને કીધા ને 3 કલાક, 3 કે 2 કલાક તો એમ જ અમારે બગડી ગયેલા ને હમણાં અહીં જોઈ લીધું આપણે, હું એક્સરસાઇઝ કરી ફ્રેશ કરીને આવેલો જોવા દેખવા માટે, જોઈ લો ને ફ્રેશ એટલે નાહીને હું આવ્યો। હવે બાઇક લઈ જઈએ, હવે જોઈએ કદાચ હું ફાર્મ પર ઊભો રહું કે ના ઉપર ડાયરેક્ટ ઘેર જાઉં, પછી થઈ જઈ ફાર્મ બાજુ પહોંચીને આપણે જોઈએ આપણું મૂડ ચેન્જ થતું રહે એવું થઈ જાય, મૂડ ચેન્જ થઈ જાય, ફાર્મ પર નથી જવું ડાયરેક્ટ ઘેર જવું એવું મૂડ થાય, એટલે આપણે જઈએ જતે દેખે બાઇક હું ચાલુ કરે તો મળીએ આપણે થોડી વાર રહીને, કશું દેખાડવા જવું આપણે બતાડું તો આપણે મળીએ આપણે થોડી વાર રહીને આવે। સો મિત્રો હું ખેતરમાં જઈને આવી ગયેલો, હમણાં ખાવા પીવાનું થઈ ગયું છે અને હવે આપણે શું આજે એક્સરસાઇઝ પણ કરી દીધેલી, એક્સરસાઇઝ એમ ગુજરાતીમાં હું કસરત કહેવાય, મેં તમને કાલે પણ કીધેલું ને હમણાં તો શું ખાવા પીવા થઈ ગયું છે, કદાચ ફાર્મ પરથી હું મારા મમ્મી પપ્પા ભાઈ બધા રહીએ
આજે નિકુંજભાઈની બર્થડે પણ હતી, પણ અહીંયા હમણાં વિડીયોમાં આવે નહીં કેમ મતલબ આવશે, પણ કાલે હું લઈ લઉં કેમ અત્યારે સુવાના છે તો હુવાવાળા મોડમાં છે એટલે હવે તો શું ખાવા પીવા થઈ ગયું છે. હમણાં હું એડિટિંગ કરે પછી હોય છે તો મળવું આપણે નવા લાઈક અને સબસ્ક્રાઈબ ચાલુ કરીને મળવું આપણે નવા વિડીયો તો લાઈક અને સબસ્ક્રાઈબ ચાલુ કરીને રહેતો તો મળવું આપણે નવા વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ ચાલુ કરીને મળવું આપણે નવા વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરીને જજો.